ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ સેમિનાર યોજાયો। માનવીના જીવનમાં આહાર મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે શુદ્ધ અને સાત્વિક આહાર તંદુરસ્તીની સાથે મનની સંતૃપ્તિ પ્રદાન કરે છે। જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણીપીણીના વ્યવસાયમાં મિલાવટખોરોએ માજા મૂકી છે અને મરી મસાલાથી લઈને દૂધ અને ખાદ્ય તેલની બનાવટોમાં કૃત્રિમ મિલાવટ ઉપરાંત હોટલ રેસ્ટોરન્ટના ભોજનમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ રોજિંદા જીવનમાં જોવા મળી રહી છે। ત્યારે આવા મિલાવટખોરોના સમયમાં હોટલ રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં જાગૃતિ કેળવવાના આશ્રયથી ગાંધીનગર મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા હોટલ લા ક્રિટ્સ ખાતે ફૂડ એન્ડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર મનપાના મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, દંડક શ્રીમતી સેજલબેન પરમાર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મનપાના ફૂડ સેફ્ટી અધિકારી ડોક્ટર પી.ડી. પ્રજાપતિ તેમજ ફૂડ સેફ્ટી વિભાગના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મેયર શ્રી મીરાબેન પટેલ તેમજ કમિશનર શ્રી જે.એન. વાઘેલા દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓને મિલાવટથી દૂર રહીને લોકોને ક્વોલિટી ફૂડ સાથે સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું, તેમજ ઉપસ્થિત તમામને મિલાવટ રહિત ફૂડ પ્રોસેસિંગ, ક્વોલિટી અને સ્વચ્છતા સંદર્ભે શપથ લેવડાવ્યા હતા। ત્યારે આજના ફૂડ સેફ્ટી અવેરનેસ સેમિનારમાં ગાંધીનગરના હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની લારીઓ ઉપરાંત સ્વીટ્સ અને ફરસાણના 200 ઉપરાંત વેપારીઓએ ભાગ લીધો હતો। ત્યારે આજના સેમિનારમાં ઇન્ડિયન ફૂડ સોલ્યુશનના અમીબેન પટેલ દ્વારા પીપીટીના માધ્યમથી ફૂડ સેફ્ટી અવેરનેસ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી, તેમજ ધનંજય શાહે હોટલ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા જાળવવા માટે પેસ્ટ કંટ્રોલના સુચારુ ઉપયોગ અંગે માહિતી આપી હતી। આ પ્રસંગે રાધે સ્વીટ્સના મહેશ સુખડિયા, ફોર્ચ્યુન ઇન હવેલીના શેફ જગતસિંહ, હોટલ લીલાના શેફ કપિલ, ગોપી રેસ્ટોરન્ટના દિલીપ ઠક્કર વગેરે દ્વારા રસોડા અને સ્ટોર મેનેજમેન્ટ વિષય અંતર્ગત માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ તબક્કે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો હાઇજેનિક રેટિંગ માટે તેમજ સ્કૂલ કોલેજોના સંચાલકોને ઈટ રાઇટ કેમ્પસ માટે આજના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। ત્યારે જાણીતા એન્કર દેવાંગી બ્રહ્મભટ્ટે આ સમગ્ર સેમિનારનું સુંદર સંચાલન કર્યું હતું। સેમિનારને અંતે ફૂડ સેફ્ટી અધિકારી ડોક્ટર પી.ડી. પ્રજાપતિએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગાંધીનગર ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આજના સેમિનારને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। અહીંયા ગાંધીનગર મહાનગરપાલિકા વતી જે ફૂડ અને સેફ્ટીનું ખાદ્ય ઉદ્યમો માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, એમાં ભાગરૂપે અમે ઉપસ્થિત રહ્યા હતા। જે માર્ગદર્શિકાઓ સરકારે પ્રચલિત કરી છે એનું અમલ કેવી રીતે થાય અને કેવી રીતે કરાય અને ગ્રાહકોનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે એ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું। અમને જે સર્ટિફિકેશન મળ્યું છે એ અમારા સારી પ્રવૃત્તિ અને કાળજી રાખવાનું પરિણામ રૂપે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। એ કેવો અનુભવ છે તમને? ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે, ઘણી સારી સંસ્થાઓમાંથી લોકો જોડાયા છે આ પ્રસંગે અને ઘણો સારો રિસ્પોન્સ કહેવાય। મેન કાર્યક્રમમાં માનનીય મેયરશ્રી, માનનીય કમિશનરશ્રી અને અન્ય પદાધિકારીઓની મેન પ્રેરણા હતી કે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના જેટલા બી ખાણીપીણીના જે એકમો છે, બરાબર, તેઓને પ્રોપર કાયદા વિશે માહિતી મળે, હાઇજીન વિશે, ચોખ્ખાઈ વિશે થોડી માહિતી મળે। અને મેન અત્યારે તમને ખબર છે કે મીડિયામાં અવારનવાર જે પ્રશ્નો ઊભા થાય છે જીવજંતુ, બરાબર, તે બાબતે ખાસ પેસ્ટ કંટ્રોલનો જે અગત્યનો જે ઇસ્યુ છે, જે લોકોને પ્રોપર એના વિશે નોલેજ નહીં, બરાબર છે, એના વિશે ડિટેલમાં વિસ્તૃત નોલેજ આજે આપણે તાલીમ આપવામાં એ બાબતે આજે સ્પેશિયલ આ લોકોની આશરે લગભગ અત્યારે ઉપસ્થિત 200 જેવા વેપારીઓ છે, તેઓની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ અત્યારે હાલ ચાલુ છે અને રાખવામાં આવેલ છે। વૃંદાવન સ્વીટ્સ કરીને બિઝનેસ છે અને આજનો જે મહાનગરપાલિકા તરફથી ફૂડ એન્ડ સેફ્ટીનો જે કાર્યક્રમ ગોઠવેલો હતો એ ખૂબ જ સરસ હતો અને ખૂબ જ સારી જાણકારી આપી અને કઈ રીતને ફૂડમાં શું શું ધ્યાન રાખવું, શું શું એવરનેસ રાખવી, એનો સરસ રીતે પ્રોગ્રામ હતો એ ગોઠવ્યો તે બદલ નગરપાલિકા અને ફૂડ સેફ્ટીવાળા અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર। મારું નામ જયેશભાઈ સુખડિયા, સેક્ટર 6 માં આપના બજાર, મોટું સ્વીટ માર્ટ
બિઝનેસ છે મારો મીઠાઈ ફરસાણનો. અને આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એ બાબતે આપનું શું મંતવ્ય છે? આજના પ્રોગ્રામમાં સરસ આનંદ થયો, જાણવા મળ્યું પ્રમાણે. વૃંદાવન અલ્કેશભાઈ સુખડિયા, સેક્ટર 24, અંબિકા સ્વીટ એન્ડ મિલ્ક. આજે ગાંધીનગર મહાનગરપાલિકા અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ફૂડ અવેરનેસનો પ્રોગ્રામ જે રાખેલ એ ખૂબ જ સુંદર પ્રોગ્રામ હતો અને દરેક ફૂડ વેન્ડરોને કઈ રીતના સેફ્ટી રાખવી, કઈ રીતના ફૂડ અવેરનેસ વિશે સચોટ માહિતી આપી અને દરેકને જાગૃત કર્યા અને દરેકને ધંધાને રિલેટિવ કોઈ પણ પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ એ લોકોએ આપ્યું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.